નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે તો એ ટોપિકને લઈને અગાઉની પરીક્ષાઓમાં જે પ્રશ્ન પૂછાણા છે એ આગામી પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ બની રહે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રશ્નો રિપીટ થતા હોય છે, જે પરીક્ષામાં પૂછાય છે એ ફરી વખત બીજી પરીક્ષામાં પૂછાતા હોય છે. બીજું, આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીના 10 કરતાં પણ વધુ લેક્ચર મૂકેલા છે, તો એ તમે જોયા હશે. એટલે હવે આજનો લેક્ચર છે એ તમે એક મોક ટેસ્ટ તરીકે પણ લઈ શકો છો, જેથી તમે જે આગળ વાંચન કર્યો, અભ્યાસ કર્યો એનો ખ્યાલ આવે કે તમને કેટલું યાદ રહ્યું, કેટલું યાદ ન રહ્યું. તો ખાસ દરેક જે પ્રશ્નો છે એ નવો પ્રશ્ન તમારી સામે આવે અને તમારે વિડીયો સ્ટોપ કરવાનો છે અને પોતાની જાતે પ્રશ્નનો જવાબ વિચારવાનો છે, પછી વિડીયો જોવાનો છે. તો આ રીતે તમારે દરેક નવા પ્રશ્ને પોતાની જાતે જવાબ વિચારવાનો છે, જેથી તમને પણ ખ્યાલ આવે કે તમારા કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા પડે છે. તો આપણે 1 by 1 ટેટ 2, ટેટ 1, ટાટ 1, ટાટ 2, BRC ના જે પેપર લેવામાં આવે છે, CRC ના જે પેપર લેવામાં આવે છે, દરેકમાં જે પ્રશ્નો ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 માંથી પૂછાણા છે, તો એનો આપણે આજે અભ્યાસ કરીશું. બીજું, મેં અમુક પ્રશ્નો ઘણા ખરા એવા, લગભગ તો 9-10 પ્રશ્નો તો એવા છે કે જે રિપીટેડ છે. તો જે BRC માં પૂછાણો હોય જ પ્રશ્ન CRC માં પૂછાણો હોય. ઉદાહરણ તરીકે ટેટ 2 માં જે પ્રશ્ન પૂછાણો હોય CRC માં પૂછાણો હોય, તો ડબલ દાન નથી લીધેલા. એટલે ખાસ જે અલગ અલગ છે એ જ આમ બધા પ્રશ્નો લેવા જોઈએ, ખોટો એક પ્રશ્નો ડબલ વાર લેવાનો કાંઈ અર્થ નથી. તો જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાણેલા છે એ બાબતે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલા આપણે ટેટ 2 2023 માં જે પ્રશ્નો પૂછાણા હતા એનો અભ્યાસ કરીશું, જેની અંદર મેં સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 પ્રાપ્ત કર્યો હતો એ પરીક્ષા. તો પહેલો પ્રશ્ન છે એની અંદર કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શાળા શિક્ષણનું માળખું શું છે? તમને ખ્યાલ છે એ મુજબ NEP 2020 અમલમાં આવી એટલે જે જૂનું શાળા શિક્ષણનું માળખું હતું એને ચેન્જ કરવામાં આવ્યું. તો અહીંયા ઓપ્શન આપવામાં આવેલા છે 4+, 5+, 3+3. બી ઓપ્શન છે 3+, 4+, 3+5. સી છે 5+, 3+, 3+4 અને ડી છે 3+, 3+, 4+5. તો જે લોકોએ લેક્ચર જોયા હશે એને તરત જવાબ ખ્યાલ આવી ગયો હશે. નવું માળખું છે 5+, 3+, 3+4. જૂનું માળખું મિત્રો કયું હતું? જૂનું માળખું હતું 10+2 નું, જેને બદલીને નવું માળખું કયું અમલમાં મૂકવામાં આવ્યું? 5+, 3+, 3+4. ચલો બીજો પ્રશ્ન જોઈએ. ધોરણ 6 થી 8 માં 10 દિવસના દફતર વગરના તાસની ભલામણ કયા દસ્તાવેજમાં કરવામાં આવી છે? તો સિમ્પલ છે મિત્રો, કયા દસ્તાવેજમાં કરવામાં આવી છે? NEP 2020 ની અંદર દફતર વગરના તાસની ભલામણ કરવામાં આવેલી છે. આ સિવાયના જે બીજા અહીંયા ઓપ્શન છે NCF 2005, RTE 2009, શિક્ષણ નીતિ 1986, તો એ તમામ વિશે આપણે ભવિષ્યમાં લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. તો ખાસ ચેનલમાં મિત્રો જોડાયેલા રહેજો. પ્રશ્ન નંબર 3, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં પ્રી વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણો માટે સૂચવાયું છે? જો મિત્રો, આપણે જે શાળા શિક્ષણ લેવલના જે પ્રકરણ ભણતા હતા એમાં પ્રી વોકેશનલ એજ્યુકેશન બાબતે ચર્ચા કરી હતી. તો પ્રી વોકેશનલ એજ્યુકેશન જે શાળાના વિદ્યાર્થીઓ છે, જે પાઠ્યપુસ્તક છે એનો અભ્યાસ તો કરતા જ હોય છે. એ સિવાય જે વોકેશનલ એજ્યુકેશનની શરૂઆત ક્યાંથી કરવાની વાત કરવામાં આવી છે? તો ઓપ્શન નંબર એ, ધોરણ 6 થી 8 માં પ્રી વોકેશનલ એજ્યુકેશનની શરૂઆત કરવાની વાત કરવામાં આવી છે. તો આ રીતે જે ધોરણ 6 થી 8 છે એની અંદર પ્રી વોકેશનલની શરૂઆત કરવામાં આવેલી છે. આગળનો પૂછાયેલો પ્રશ્ન છે 4થા નંબરનો, NEP 2020 અંતર્ગત સૂચિત નેશનલ અસેસમેન્ટ સેન્ટરનું નામ શું છે? ઓપ્શન એ છે પ્રાણ, બી છે પરખ, સી છે નાસ્ક અને ડી છે સાસ્ક. તો આપણે અભ્યાસ કર્યો ત્યારે જોયું હતું એક NEP 2020 ની અંદર ભલામણ છે કે તમામ ભારતના જેટલા પણ મૂલ્યાંકન કેન્દ્રો છે જે પરીક્ષાઓ લે છે, તો ભારતની અંદર એક મુખ્ય જે હશે એ બધું એનું મેનેજમેન્ટ કરશે. તો એ શું હશે? પરખ. એનો આપણે ફૂલ ફોર્મ પણ જોયું હતું. તો અહીંયા 4થા નંબરનો આન્સર શું આવશે? પરખ. આગળનો પ્રશ્ન છે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક વિભાગ સુધી 100% બાળકો શાળા પ્રવેશ મેળવે તેવું લક્ષ્ય રાખવામાં આવેલો છે? આપણે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો લક્ષ્યાંક વિશે અભ્યાસ કર્યો હતો. તો 100% જે બાળકો પ્રવેશ મેળવે, અપવ્યય આપણે જે પ્રકરણ હતું અપવ્યય અને ડ્રોપ આઉટ વાળું, તો એની અંદર મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો. તેનો જવાબ શું આવશે? જે શાળા શિક્ષણ છે એથી લઈને માધ્યમિક સુધી ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે છે 100% કરવાની વાત કરવામાં આવી હતી. તો કયો જવાબ આવશે? 2030 સુધીમાં જે GER છે, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે, એ 100% કરવાની વાત NEP 2020 ની અંદર કરવામાં આવેલી છે. તો મિત્રો તમે અહીંયા જુઓ, ટેટ 2 ના પેપરની અંદર કુલ 5 પ્રશ્નો જે છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાંથી પૂછાયેલા હતા. આપણે NEP 2020 ના ઘણા બધા લેક્ચર જોયા, પણ તો હવે તમે એકદમ પ્રશ્નો જુઓ, એકદમ કેવા એકદમ ઈઝી છે. બીજી વસ્તુ કે તમામ પ્રશ્નો શાળા શિક્ષણનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1 ન્યૂ એજ્યુકેશન પોલિસીના 4 વિભાગ છે, એમાંનો જે પહેલો વિભાગ છે શાળા શિક્ષણ, એમાંથી જ પ્રશ્નો આવેલા છે. મેં અગાઉ પણ કીધેલું છે લેક્ચરમાં કે શાળા શિક્ષણમાં જે ભલામણો કરવામાં આવેલી છે એમાં તો PhD કરી નાખજો. બાકીના જે વિભાગ છે કદાચ પેપર જો લેન્ધી કરવું હોય, અઘરું કરવું હોય, તો પાછળના વિભાગોમાંથી પણ પ્રશ્નો નીકળવાની શક્યતા છે. તો ટેટ 2 ની અંદર જે 5 પ્રશ્નો પૂછાણેલા હતા એ તમામ પ્રશ્નોનો સોલ્યુશન આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. હવે મિત્રો આપણે ટેટ 1 2023 જે પેપર થોડુંક અઘરું હતું, આમાં જે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જે ટેટ 1 નહીં, હવે ટાટ 1 2023 નું પ્રશ્નપત્ર જે પેપર છે એ જોઈશું. તો એનો પહેલો પ્રશ્ન છે, એની અંદર કુલ 2 પ્રશ્નો પૂછાણા હતા ટાટ 1 ની અંદર ન્યૂ એજ્યુકેશન પોલિસીમાંથી. પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ ઇચ્છનીય છે? ટૂંકમાં અહીંયા ખાલી એવું જણાવે છે કે NEP 2020 માં માતૃભાષાના શિક્ષણ બાબતે શું ભલામણ કરવામાં આવી છે, કયા ધોરણ સુધીમાં માતૃભાષામાં શિક્ષણની વાત કરેલી છે. તો અહીંયા ઓપ્શન આપવામાં આવેલા હતા, ધોરણ 6, ધોરણ 10, ધોરણ 8 કે ધોરણ 5. તો આપણે એ સમયે અભ્યાસ કર્યો હતો ત્યારે તમને કીધું હતું કે NEP 2020 માં જે માતૃભાષામાં શિક્ષણ આપવાની બાબતમાં એવું કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછું ધોરણ 5 સુધી અને જો શક્ય હોય તો ધોરણ 8 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત કરવાની કહેવામાં આવ્યું છે. તો અહીંયા ધોરણ 5 પણ આપેલું છે અને 8 પણ આપેલું છે, પણ મિત્રો પહેલી પ્રાયોરિટી મિનિમમ કેટલું, NEP 2020 માં મિનિમમ કેટલું કીધું છે? ધોરણ 5 અને શક્ય હોય તો ધોરણ 8. આમ જોવા જઈએ તો ભરતી બોર્ડે આ બંને પ્રશ્નો સાચા રાખવા પડે, કારણ કે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછું ધોરણ 5 અને જો શક્ય હોય તો ધોરણ 8 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. તો પહેલી પ્રાયોરિટીમાં તમારો જવાબ આવે છે ધોરણ 5. અને જો તમે કદાચ પરીક્ષામાં ધોરણ 8 ટીક કરીને આવ્યા હોય, તમે વાંધા અરજી કરો, તો તમારો જવાબ ધોરણ 8 પણ સાચો રાખવો પડે. એવી જ રીતે બીજું છે પ્રશ્ન છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશની શાળાઓ ન્યૂનતમ વ્યવસાયિક અને ગુણવત્તાપૂર્ણ માનાંકોનું પાલન કરે છે કે કેમ તે જાણવા જે સંસ્થાની ભલામણ કરેલ છે તે કઈ સંસ્થા છે? ટૂંકમાં NEP 2020 ની અંદર એક સંસ્થાની ભલામણ કરેલી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સંસ્થા જે માનાંકો છે, જે ધારાધોરણ છે એના માટે કામ કરશે. તો એ કઈ સંસ્થા હશે? તો અહીંયા ઓપ્શન આપેલા છે, પરખ, બીજું છે દીક્ષા, ત્રીજું છે સ્વયં, કે ચોથું છે SSSA. મિત્રો અહીંયા તો સિમ્પલ એકદમ ઓપ્શનના આધારે જ આપણને જવાબ ખબર પડી જાય, કેમ કે આ બધી જે છે એ સંસ્થાઓ નથી. દીક્ષા છે તો એ શું છે? પોર્ટલ છે જેમાં ઓનલાઈન કન્ટેન્ટ મળશે, તાલીમ આપવામાં આવે છે. દીક્ષા નું આવે. સ્વયં પણ એ રીતનું પોર્ટલ છે તો એ પણ નું આવે. પરખ, તો પરખ તમે વાંચ્યું હોય તો મૂલ્યાંકન માટેનું કેન્દ્ર છે, એ ધારાધોરણ ને એવું કઈ ન કરે તો એ પણ નો આવે. તો છેલ્લે શું, જે ઓપ્શન વધે જવાબ હોય. તો અહીંયા જે SSSA છે આપણે અભ્યાસ કર્યો હતો કે આનું ફૂલ ફોર્મ શું થશે? સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી, જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને શાળામાં વ્યવસાયિક કે ગુણવત્તાપૂર્ણ જે કંઈ માનાંકો છે, જે ધારાધોરણ છે એ માટે કામ કરશે, વર્ક કરશે. તો આ અહીંયા જવાબ શું આવશે? SSSA.
હવે આગળ જોઈએ, આવી રીતે ટાટ 1 ની અંદર જે બે પ્રશ્નો પૂછાણેલા હતા એનું આપણે સોલ્યુશન જોઈ લીધું. હવે ટાટ 2 2023 ના પેપરમાં જે પ્રશ્નો મિત્રો પૂછાણા હતા, ટાટ 2 ની અંદર મિત્રો કુલ 3 પ્રશ્નો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાંથી પૂછાયેલા હતા. તો પહેલો પ્રશ્ન છે, એનઈપી 2020 માં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કને કેટલા વર્ષમાં રિવાઇઝ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવેલી છે? ઓપ્શન છે 5 વર્ષ, 3 વર્ષ, 8 વર્ષ કે પ્રતિ વર્ષ. તો મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો જ્યારે એમાં આપણે કરિક્યુલમનો એક ફ્રેમવર્કનો એક શબ્દ આપવામાં આવ્યો હતો NCFSE, એનું ફૂલ ફોર્મ પણ આપણે જોયું હતું કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન. તો એની અંદર મિત્રો શું ભલામણ હતી? તો એની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે આ જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન છે એને દર 5 થી 10 વર્ષે રિવાઇઝ કરાશે. શું એની અંદર શું ભલામણ છે? દર 5 થી લઈને 10 વર્ષ, એટલે ફિક્સ નહીં, જરૂરિયાત મુજબ 5 થી લઈને 10 વર્ષ. હવે અહીંયા ઓપ્શન શું છે? તો 3 વર્ષ તો નો જ આવે, પ્રતિ વર્ષ પણ નો આવે. હવે ઓપ્શન એ છે 5 વર્ષ અને સી છે 8 વર્ષ. તો પહેલી પ્રાયોરિટીમાં એમાં લખેલું હતું 5 થી 8 વર્ષ, તો 5 વર્ષ તમારે ટીક કરવું જોઈએ. ખરેખર 8 વર્ષ છે એ પણ સાચું, જો તમે વાંધા અરજી કરો તો રાખવું પડે, કારણ કે ભરતી બોર્ડની અંદર એનઈપી 2020 માં એવું કહેવામાં આવ્યું હતું કે 5 થી લઈને 10 વર્ષ, તો 8 વર્ષ પણ એની અંદર આવી જ જાય છે. તો આમ જોવા જોઈએ તો આ બંને જે આન્સર છે એ સાચા પડે, ભરતી બોર્ડે માન્ય રાખવા પડે તમે વાંધા અરજી કરો તો. પણ પહેલી પ્રાયોરિટીમાં તમારે 5 વર્ષ ટીક કરવું જોઈએ, કારણ કે ચોખ્ખો 5 વર્ષથી 10 વર્ષ એવું કીધેલું છે. તો આ રીતે ઓપ્શન એ તમારો રાઈટ આન્સર બને છે. બીજો પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો રેશિયો કેટલો નિર્ધારિત કરેલ છે? આ પ્રશ્ન છે PTR નો, પ્યુપિલ ટીચર રેશિયો. એક શિક્ષક સામે કેટલા વિદ્યાર્થીઓ રાખવાની ભલામણ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં કરવામાં આવેલી છે? ઓપ્શન છે 30:1, બી છે 35:1, સી છે 25:1 અને ડી છે 20:1. તો મિત્રો આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં અલગ અલગ બે ભલામણ આ બાબતે શીખ્યા હતા કે નોર્મલ શાળાઓ હોય, નોર્મલ વિસ્તાર હોય, તો ત્યાં જે રેશિયો છે એ એવું કહેવામાં આવ્યું છે કે 1:30 કરતા ઓછો રખાશે. કેમાં? નોર્મલ શાળાઓમાં. પણ આપણને પ્રશ્ન કયો પૂછેલો છે? પ્રશ્ન પૂછેલો છે સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો, જ્યાં જે આપણે સોશિયો ઇકોનોમિકલી જે ગ્રુપ છે, આપણે સામાજિક અને આર્થિક વંચિત જૂથોનું જે ગ્રુપ છે એ વધુ હોય, તો એ બાબતે ભલામણ શું કરવામાં આવેલી છે? તો એ બાબતે એવું કહેવામાં આવેલું છે કે જે રેશિયો છે એ 1:25 કરતા ઓછો રાખવાનો પ્રયત્ન કરાશે. તો અહીંયા તમારો સાચો જવાબ શું આવશે મિત્રો? સી, 25:1. આગળનો પ્રશ્ન છે ટાટ 2 નો છેલ્લો, શિક્ષણમાં વિવિધ અભ્યાસક્રમો ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં ઉપયોગમાં આવતું પ્લેટફોર્મ દીક્ષા એટલે શું? ટૂંકમાં દીક્ષાનું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું હતું. પહેલા તો દીક્ષા શું કામમાં ઉપયોગમાં આવે છે? તો દીક્ષા શિક્ષકોની તાલીમો, વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કન્ટેન્ટ, પાઠ્યપુસ્તકો, ઈ બુક્સ, આવું ટૂંકમાં ડિજિટલ માટે જે પ્લેટફોર્મ અથવા એપ્લિકેશન પણ સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે. તો આનું ફૂલ ફોર્મ શું હતું? તો આનું ફૂલ ફોર્મ હતું, ડાયરેક્ટ સી છે, આપણે બીજા ઓપ્શન ફટાફટ નથી ટાઈમ બરબાદ કરતા, તો સી ઓપ્શન છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. દીક્ષાનું ફૂલ ફોર્મ આપણે ઘણી બધી ચર્ચા લેક્ચરની અંદર કરી છે. તો આ રીતના 3 પ્રશ્નો ટાટ 2 2023 ની અંદર ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 માંથી પૂછવામાં આવ્યા હતા. હવે મિત્રો આપણે ટેટ 1 2023 ની અંદર જે બે પ્રશ્નો પૂછવામાં આવેલા હતા, એક પ્રશ્ન થોડોક ડાઉટ વાળો મને હજી લાગી રહ્યો છે. એ પહેલો પ્રશ્ન છે, શું છે એ ચર્ચા કરીએ આપણે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં જણાવેલ ભારતીય જ્ઞાન પ્રણાલી સંદર્ભે વૈદિક ગણિતના અમલીકરણ બાબતે ધોરણ 9 અને ધોરણ 10 માટેનું સાહિત્ય કોના દ્વારા તૈયાર કરવાનું રહેશે? ઓપ્શન એ છે સંસ્કૃત બોર્ડ ગુજરાત, ઓપ્શન બી છે જીસીઆરટી, ત્રીજું છે રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને ડી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. હવે મિત્રો આમાં
પ્રશ્ન શું છે કે વૈદિક ગણિતનું જે સાહિત્ય છે ધોરણ 9 અને ધોરણ 10 માટેનું એ કોણ તૈયાર કરશે એનઈપી 2020 મુજબ? તો જે ફાઇનલ આન્સર કી હતી જે ટેટ 1 ની એની અંદર ઓપ્શન ડી માન્ય રાખવામાં આવેલો છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. પણ મેં આખી પીડીએફ વાંચી છે, મને હજી આમાં ડાઉટ લાગે છે, તો કદાચ તમને ખ્યાલ હોય, તમારા વાંચવામાં આવેલું હોય તો તમે ચોક્કસથી કહેજો. આપણે આખું સંપૂર્ણ અભ્યાસ કર્યો છે, ક્યાંય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એવું ક્યાંય એનઈપીમાં લખેલું જ નથી, મારા ધ્યાને નથી આવેલું. કદાચ તમારા ધ્યાને આવેલું હોય, કદાચ મારી ભૂલ પણ થતી હોઈ શકે. અહીંયા મારા અંદાજ મુજબ જીસીઈઆરટી જવાબ આવવો જોઈએ, કેમ કે તમને ખ્યાલ છે અલગ અલગ અભ્યાસ બાબતે જે એનઈપી 2020 છે એમાં એનસીઈઆરટી અને એસસીઈઆરટી એવા શબ્દો વારંવાર આવતા હોય છે, તો એનો જવાબ જીસીઈઆરટી આવવો જોઈએ. આપણા રાજ્યનું બોર્ડ કયું છે? જીસીઈઆરટી. પણ જે ફાઇનલ આન્સર કી છે એમાં ડી ઓપ્શન ફાઇનલ રાખવામાં આવેલો. તો ખાસ અહીંયા કદાચ મારી ભૂલ પણ થતી હોઈ શકે. જો તમે અન્ય રિસોર્સિસ કે અન્ય બુકનો ઉપયોગ કરીને જો આ બાબતે કંઈક ધ્યાને આવેલું હોય તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો કે ખરેખર ડી જ ઓપ્શન જવાબ સાચો આવે છે કે બી. મને આ બી લાગી રહ્યો છે, પણ તમને ખ્યાલ હોય તો ચોક્કસથી કહેજો. એટલે એ બાબતે ડાઉટ હતું મિત્રો. આગળનો પ્રશ્ન છે, એનઈપી 2020 અંતર્ગત બધાના માટે આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવું આ ધ્યેય કયા વર્ષ સુધીમાં સિદ્ધ કરવાનો છે? તો અહીંયા લક્ષ્યાંકનો એક પ્રશ્ન છે. આપણે એનઈપી 2020માં ઘણા બધા લક્ષ્યાંકના જે છે એ વર્ષ યાદ રાખ્યા છે. એક વસ્તુ એનઈપી 2020માં ખાસ યાદ રાખવાનું, તમને જો એનઈપી 2020માં ખાસ વર્ષ યાદ ન હોય તો મોટા ભાગે જવાબ શું આવતો હશે? 2030. મોટા ભાગના લક્ષ્યાંકોમાં 2030 રાખવામાં આવેલું છે. એટલે જ્યારે લક્ષ્યાંકનો પ્રશ્ન પૂછાય, કદાચ કંઈ ન આવડતું હોય તો 2030 ઓપ્શનમાં હોય તો ટીક કરી નાખવું, કદાચ અઠે ગઠે પણ સાચું પડી જાય. એવું નથી કે બીજા ઓપ્શન જે છે એ લક્ષ્યાંકમાં નથી રાખવામાં આવેલા છે, પણ વધુ પડતો 2030 રાખવામાં આવેલું છે. તો ખાસ તમને જો ન આવડતું હોય તો તમારે 2030 ટીક કરી દેવાનું. અહીંયા પણ આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવાનું ધ્યેય કયા વર્ષ સુધીમાં સિદ્ધ કરવાનું છે? તો 2030 સુધીમાં સિદ્ધ કરવાનું છે. સી તમારો રાઈટ આન્સર છે. હવે આગળ જોઈએ સીઆરસી 2024, જે સીઆરસી લેવલ છે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. તો એમાં જે પ્રશ્નો પૂછાણેલા હતા એની અંદર સીઆરસી ની અંદર ટોટલ 5 પ્રશ્નો એનઈપી 2020 માંથી પૂછાણેલા હતા. તો પહેલો પ્રશ્ન છે, એનઈપી 2020માં પ્રી વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણ માટે સૂચવાયું છે? તો આ પ્રશ્ન અગાઉ આવી ગયો મિત્રો, ફરી ધોરણ 6 થી 8. ઘણા પ્રશ્નો મેં નથી લીધા રિપીટેડ, પણ આ પ્રશ્ન ભૂલથી ફરી રિપીટ થઈ ગયો છે, કઈ વાંધો નહીં. બીજો પ્રશ્ન છે, એનઈપી 2020 અંતર્ગત 10+2 કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા આંગણવાડી કાર્યકર્તાઓને ECCE નો કેટલા માસનો સર્ટિફિકેટ કોર્સ કરાવવામાં આવશે? આપણે જે પ્રકરણ ભણ્યા હતા ECC નું, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ બાબતે, તો એમાં આંગણવાડીના જે કાર્યકર્તાઓ છે એમને તાલીમ બાબતે એક ભલામણ કરવામાં આવી હતી. એમાં અલગ અલગ 2 ભલામણ હતી. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જેને 10+2 કરતા વધુ શૈક્ષણિક લાયકાત કરેલી છે તો એમને 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ, અને જેમને 10+2 કરતા ઓછું છે તો એને 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે. તો અહીંયા આપણે 10+2 કરતા વધારે માટે પૂછ્યું છે, તો અહીંયા સાચો જવાબ શું આવશે મિત્રો? 6 માસ. આગળ જોઈએ, નવી શિક્ષણ નીતિ અંતર્ગત કયા ધોરણથી કોડિંગ શીખવવા માટે જણાવેલ છે? તો અહીંયા પણ મિત્રો થોડીક એનઈપી 2020 ની જે ઓફિશિયલ બુક છે અને જે સીઆરસી ની જે ફાઇનલ આન્સર કી રાખવામાં આવ્યું છે એ બાબતે થોડુંક મિસમેચ મને લાગી રહ્યું છે, કારણ કે એનઈપી 2020માં કોડિંગ બાબતે શું ભલામણ કરવામાં આવ્યું છે? તો એમાં હું ઓફિશિયલ લાઈન જ વાંચું છું કે માધ્યમિક તબક્કામાં કોડિંગ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવશે. જો આવો શબ્દ વાપરેલો છે, મેં આ ઓફિશિયલમાંથી જ આ લાઈન બોલી છે કે માધ્યમિક તબક્કા. હવે માધ્યમિક તબક્કો કયો? તો આપણે જે 4 તબક્કાના ભાગ પડેલા હતા, પૂર્વ પ્રાથમિક, પ્રારંભિક, માધ્યમિક અને પૂર્વ પ્રાથમિક, પ્રારંભિક,
ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક. તો માધ્યમિકની શરૂઆત 9 થી 12 આવે, એમાં માધ્યમિક આવે. તો જવાબ ખરેખર 9 આવવો જોઈએ એ મુજબ, પણ ધોરણ 6 થી કોડિંગ જે છે એ શરૂઆત સીઆરસી ની અંદર સાચો રાખવામાં આવેલું છે. હવે તો મિત્રો હવે તમારે શું કરવાનું? સીઆરસી માં ધોરણ 6 જવાબ સાચો રાખવામાં આવેલ છે. તો હવે આગામી ભવિષ્યમાં પણ જો આ પ્રશ્ન ફરી વખત રિપીટ થાય છે કોડિંગ બાબતે, તો તમારે ધોરણ 6 જ ટીક કરવાનું રહેશે. કારણ કે હવે તમે ફરી વખત આધાર પુરાવામાં જે સીઆરસી નું પેપર 2024 લેવામાં આવેલું છે એ જોડી શકો છો. તમે ધોરણ 6 એ વખતે માન્ય રાખ્યું હતું, તો ફરી વખત માન્ય રાખવું જ પડે. તો ખાસ આ વસ્તુ યાદ રાખજો કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત કયા ધોરણથી કોડિંગ શીખવા માટે જણાવેલ છે, તો ધોરણ 6 યાદ રાખજો. હવે ધોરણ 9 ટીક કરતા નહીં. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ભલે એવું કીધું કે માધ્યમિક તબક્કામાં કોડિંગ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવશે, પણ હવે ધોરણ 6 પરીક્ષામાં ગુજરાતની રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષા લઈએ તો ધોરણ 6 ટીક કરજો. આગળનો પ્રશ્ન છે, એનઈપી 2020 અંતર્ગત સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરવાના રહેશે? આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી વાર રિપીટ થયો છે. એકવાર સીઆરસી માં પૂછાણો, બીઆરસી માં 2 વાર પૂછાણો. તો આ રીતે વારંવાર આ પ્રશ્ન રિપીટ થાય છે. તો આગામી સમયમાં નવી ભરતી પરીક્ષાઓ લેવામાં આવે તો કદાચ એમાં પણ પૂછાવાની શક્યતા છે. તો આનો જવાબ શું આવશે? જે એસડીજી છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, તો કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખવામાં આવેલો છે? તો 2030 સુધીમાં. મેં તમને અગાઉ પણ કીધું, જો કાંઈ ન આવડતું હોય તો 2030 ટીક કરી દેવાનું. લક્ષ્યાંકોમાં મોટા ભાગેના પ્રશ્નોમાં 2030 જવાબ આવે છે. 5મા નંબરનો પ્રશ્ન જોઈએ. એસડીજી 4.1 અંતર્ગત તમામ બાળકો અસરકારક, નિઃશુલ્ક, સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂર્ણ કરે તેની ખાતરી કયા વર્ષ સુધીમાં કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે? તો ફરી વખત એનો જ પ્રશ્ન છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં 2030 નું લક્ષ્ય રાખવામાં આવેલું છે. તો આ રીતે જે સીઆરસી નું 2024 નું પેપર હતું એની અંદર જે 5 પ્રશ્નો પૂછાણેલા હતા એનું આપણે તમામનું સોલ્યુશન પૂરું કર્યું. એવી રીતે બીઆરસી યુઆરસી નું 2024 નું પેપર જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવ્યું હતું, હવે એનું સોલ્યુશન જોઈએ. એનો પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત દરેક શિક્ષક પોતાના વ્યાવસાયિક વિકાસ માટે દર વર્ષે ઓછામાં ઓછા કેટલા કલાકની તકો પ્રાપ્ત કરે તે લક્ષ્ય રાખવામાં આવેલો છે? તો આ બાબતે આપણે પ્રકરણમાં અભ્યાસ કર્યો હતો કે એ પછી શિક્ષકની બાબત હોય, એ પછી આચાર્યની બાબત હોય કે શાળા સંચાલકના જે પ્રમુખ હોય, એ તમામ માટે એનઈપી 2020 માં કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા 50 કલાક. કેટલા કલાક? ઓછામાં ઓછા 50 કલાક પોતાના વ્યાવસાયિક વિકાસ માટે દર વર્ષે આપવાના રહેશે. તો અહીંયા સાચો જવાબ આવશે ડી. આગળ જોઈએ બીજો પ્રશ્ન. એનઈપી 2020 અંતર્ગત ચર્ચવામાં આવેલા SSSA શું છે? તો મિત્રો આ પ્રશ્ન જો અગાઉ પણ પૂછાઈ ગયો. તો અગાઉ ફૂલ ફોર્મ નહોતું પૂછાણું. અગાઉ એવું પૂછાણું હતું કે ધારા ધોરણ અને એ બધું માપદંડો કોણ માટે સંસ્થા કઈ હશે? તો SSSA. તો અહીંયા SSA એનું ફૂલ ફોર્મ પૂછવામાં આવેલું છે. તો અહીંયા જે આપણે છેલ્લે જે ફૂલ ફોર્મનો આખો લેક્ચર કર્યો છે એ મેં તમને ખાસ કીધું છે. ફૂલ ફોર્મમાં લેક્ચરમાંથી વારંવાર પ્રશ્નો પૂછાશે, તો ખાસ દરેક ફૂલ ફોર્મ કરી નાખજો. અહીંયા સાચો જવાબ આવશે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી. શું જવાબ આવશે? સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી. ત્રીજો પ્રશ્ન છે, વર્ષ 2030 સુધીમાં જાતીય અસમતુલાને દૂર કરવી અને શિક્ષણના તમામ સ્તરે તકોની ખાતરી કરવાનું લક્ષ્ય નીચે પૈકી શેમાં જણાવવામાં આવ્યું છે? મિત્રો આ જે પ્રશ્ન છે એ એનઈપી 2020 નો નથી. આ પ્રશ્ન છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2015 માં બહાર પાડવામાં આવેલા હતા. આ પ્રશ્ન ઘણો ડીપમાં પૂછેલો કહેવાય, કારણ કે આપણે એનઈપી 2020 ખાલી સિમ્પલ આપણે કેટલું યાદ રાખ્યું હતું કે જે ક્વોલિટી એજ્યુકેશનનું પ્રકરણ છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવેલું છે. તો એની અંદર SDG4 ખાલી આપણે એટલું યાદ રાખવામાં આવ્યું છે, પણ અહીંયા તો પેટા વિભાગ પણ પૂછવામાં આવેલા છે. તો આપણે ભવિષ્યની અંદર જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એજ્યુકેશન લેવલે જે કંઈ ભલામણ છે તો એના તમામ પેટા વિભાગ 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6 શું ભલામણ છે, તો
તો દરેકનો આપણે અભ્યાસ કરીશું, જેથી આ પ્રકારના જો પ્રશ્નો પૂછાય તો તમને આવડી જાય. તો અહીંયા ખાસ અત્યારે પૂરતું યાદ રાખી લો કે આવું ભલામણ SDG 4.5 ની અંદર કરેલી છે. કેમાં કરેલી છે? SDG 4.5. આ દરેક જે છે પેટા પ્રકાર 4.1 દરેકની અંદર શિક્ષણ લેવલની જ ભલામણો છે. પણ જો આ રીતનો પ્રશ્ન પૂછી જાય તો થોડુંક અઘરું પડી જાય. એટલા માટે આપણે અલગથી એક જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એના માટેનો એક લેક્ચર મૂકીશું, જેથી આવો ડીપમાં પ્રશ્ન પૂછાય તો તમને આવડી જાય. ચોથો પ્રશ્ન છે GER એટલે શું? તો આ બહુ આપણે લેક્ચરમાં પણ ચર્ચા કરી અને ઘણી દાના બોલ્યા છું કે GER નું ફૂલ ફોર્મ શું છે? તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. ખાસ બી આન્સર આવશે. GER નું ફૂલ ફોર્મ શું થશે મિત્રો? ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. હવે આગળ જોઈએ. આગળ છે CRC 2022, જે 2022માં CRC માટેની પરીક્ષા લેવામાં આવી હતી. તો એમાં જે પ્રશ્નો છે અહીંયા મેં નોંધ મારી છે કે એમાં 5 થી 6 જેટલા પ્રશ્નો પૂછાણેલા હતા, પણ તમામ રિપીટેડ હતા. આપણે જે અગાઉ ચર્ચા કરી એ જ પ્રશ્નો આમાં આવી ગયેલા છે. એટલા માટે એક જ પ્રશ્ન એ સિવાયનો નવો હતો કે NEP 2020 માં SDG 4 એટલે શું? તો આની પહેલાનો આપણે એ જ ચર્ચા કરી. અહીંયા ફૂલ ફોર્મ પૂછેલું છે. SDG નું ફૂલ ફોર્મ શું છે? તો ફૂલ ફોર્મ શું હતું મિત્રો? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. અહીંયા ડબલ લીટા કરેલા છે એટલે ઉપર મુજબ જે લખેલું છે એ જ. તો અહીંયા ડી આન્સર આવશે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. તો આ રીતે CRC 2022માં જે પ્રશ્નો પૂછાણા હતા એની ચર્ચા કરી લીધી. હવે છેલ્લું છે BRC 2022. તો એમાં જે પ્રશ્નો પૂછાણેલા છે, 2 પ્રશ્નો પૂછાણેલા હતા, તો એ ચર્ચા કરી લઈએ. NEP 2020 અનુસાર નવા અભ્યાસક્રમ માળખામાં શેનો સમાવેશ થતો નથી? ઓપ્શન છે પ્રારંભિક, બી છે પૂર્વ પ્રાથમિક, સી છે ઉચ્ચ માધ્યમિક અને ડી છે ઉચ્ચ પ્રાથમિક. તો આ વિભાગની વાત છે. આપણે NEP 2020માં જે નવું માળખું છે 5+3+3+4, તો પેલા શું આવે છે? પૂર્વ પ્રાથમિક આવે છે, પૂર્વ પ્રાથમિક, પછી પ્રારંભિક, પછી ઉચ્ચ પ્રાથમિક અને પછી માધ્યમિક આવે છે. શું શબ્દ આવે છે? માધ્યમિક આવે છે. ઉચ્ચ માધ્યમિક નથી આવતું. માધ્યમિકની અંદર ભેગું 9 થી 12 આવી જાય છે. તો આ રીતે 5+3+3+4 રાખવામાં આવેલું છે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? ઉચ્ચ માધ્યમિક. એનો સમાવેશ થતો નથી. બીજું પ્રશ્ન છે, NEP 2020 ને કુલ 4 વિભાગમાં વહેંચવામાં આવેલ છે. તેમાં વિભાગ 2 એટલે કયું? તો ઓપ્શન એ છે શાળા શિક્ષણ, બીજું છે ઉચ્ચ શિક્ષણ, બીજું છે અમલીકરણની વ્યૂહરચના, સી છે ઉચ્ચ શિક્ષણ અને ડી છે અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે પ્રકરણના ક્રમ એટલે વિભાગો 4 છે, 4 એના ક્રમ યાદ રાખજો. બીજું શાળા શિક્ષણના જે 8 પ્રકરણ છે એના નામ પણ યાદ રાખજો, કદાચ પરીક્ષામાં પૂછાય. તો જુઓ અહીંયા વિભાગ છે અને 2 નંબરનો વિભાગ કયું છે એ પૂછવામાં આવેલું છે. તો પહેલા નંબરનું વિભાગ મિત્રો કયું છે? તો પહેલા નંબરનું વિભાગ છે શાળા શિક્ષણ, બીજા નંબરનું વિભાગ છે ઉચ્ચ શિક્ષણ, ત્રીજા નંબરનું વિભાગ છે અમલીકરણની વ્યૂહરચના અને ચોથા નંબરનું છે અન્ય કેન્દ્રવર્તી આપણું જે પહેલું શાળા શિક્ષણ, બીજું ઉચ્ચ શિક્ષણ, ત્રીજું અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો અને ચોથું છે અમલીકરણની વ્યૂહરચના. તો આ રીતે જે 4 વિભાગ છે એ NEP 2020 ની અંદર રાખવામાં આવેલા છે. તો આ રીતનું મિત્રો NEP 2020 ના જે પૂછાયેલા પ્રશ્નો છે એ આપણે પૂરા કરેલા છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.